राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय सियाराम बधाने। तो केम छो बधा? जो सवार सवाરમાં નાહી ધોઈ અને ફ્રેશ થયા અને ભગવાનની થોડી પૂજા કરી, ભજન કર્યું અને હવે જાય છે ગાર્ડનમાં, કેમ કે ગાર્ડનમાં વરસાદ નથી આવતો તો પાણી રેડવું પડે બધા ઝાડવાની ને મેથીને, કેમ કે બધા સુકાય છે. તો હવે મેં અહીંયા પાણીનો નળ ચાલુ કરી અને બધા ઝાડવામાં થોડું થોડું પાણી રેડી દઉં. તો આપણે પહેલાં અહીંયા રાસબેરીના ઝાડથી શરૂઆત કરીએ છીએ. બધીમાં મધમાખી બહુ બેઠી છે ફૂલમાં. આજે બહુ તડકો નીકળ્યો છે. ટમેટી પર શેરી ટમેટા બહુ આવ્યા છે અને આ અમે નવા ગોટા થોડાક રોપ બસી ગયો હતો તો પછી અહીંયા નાખી દીધા. એટલે ચાલો તો બધાને પાણી પાઈ દઈએ, કેમ કે તડકો પણ માથે ચડ્યો છે તો પાછા કમરાઈ જાય. તો થોડુંક સવારમાં પાણી રેડી દઈએ એટલે ઝાડવાને પણ થોડીક ઠંડક રહે. દ્રાક્ષનો વેલો પણ એવું લાગે છે કે કમરાઈ ગયો હોય તેવું લાગે છે. એને પણ નવરાવી દઈએ. દ્રાક્ષના લીમડાને ધોઈ નાખીએ, કેમ કે દ્રાક્ષ પાકવા એવી છે. થોડાક દિવસમાં હવે પાકી જાય દ્રાક્ષ, કેમ કે મેં ટ્રાય કરી હતી. અમે ધાણા વાવ્યા હતા તો ધાણા ઉગી ગયા, પણ સાથે સાથે ડુંગળી રહી ગઈ હશે તો ડુંગળી પણ બહુ ઉગી ગઈ છે. એને કાઢવી પડશે. મમ્મીને ઉપાડીને આપી તો દીધી હતી, પાછી આમાં ઉગી ગઈ. મોટા ધાણા થાય તો ખબર નહીં પડી, ડુંગળી પણ સાથે આવી જાય. ત્યાં એક મસ્તનું રાણી કલરનું ગુલાબ ખુલી દોડવો આવી ગયો છે. બીજો નવા એવા છે, જૂના તો બધા ફૂલ ફિનિશ થઈ ગયા. અને અંજીરનું ઝાડ તો એટલું બધું લાંબુ થતું જ જાય છે, પણ અંજીર ગરમીના કારણે એક પાંદડા પર અંજીર આવ્યા હતા બધા, તો ખબર નહીં બધા નીચે ખરી ને નીચે પડી ગયા બધા. અંજીર ગરમીના કારણે પાણી નહોતું, એટલા માટે વરસાદ આવે તો થોડાક ઝાડવાને પણ એમાંથી પાણી મળી રહે. આપણે પાઈએ તેમાં તો કંઈ ન મળે. તો જો બધા એના ફ્રૂટ બધું ખરી ગયું છે. અંજીરને આખું નવરાવી નાખીએ. લંડનમાં એવું લાગે કે એપલની કોઈ કિંમત નથી. તો અહીંયા એપલ બધા નીચે ખરીને પડે છે. તે દિવસે અમે પફૂલે પાડ્યા હતા 2 શેર, પણ ખબર નહીં એટલું ખાધા પણ નહીં. અહીંયા કેટલા બધા એપલ છે, બધા ગાર્ડનમાં પડી અને ગાર્ડન ખરાબ કરે છે. અહીંયા કંઈ નહીં તો આટલા બધા એપલ પડ્યા છે, બધા ભેગા કરતા 2 કિલા જેટલા એપલ થઈ જાય. અને આ તો એકદમ રેડ એપલ છે, મોટા એપલ છે, જે ઇન્ડિયામાં કણીવાળા કહે ને એ એપલ છે. તો બધા ખરી અને ગાર્ડનમાં પડે છે. ધ્યાનથી ગઈકાલે જ વીણતી હતી તો મેં ના પાડ્યું કે રહેવા દે, બધા ત્યાં જ પડી રહેવા દે, સુકાઈને ત્યાં રહેશે. હજી તો પેલી સાઈડે બધામાં પડ્યા છે. તો પ્લમ્સને જોવા જાય, કેમ કે પ્લમ્સ પણ એકદમ પાકીને નીચા પડે છે. અહીંયા પ્લમ્સ બધા પાકી ગયા છે, એકદમ પોછા થઈ ગયા છે, પણ હંમેશા અંદરથી ખરાબ જ નીકળતા હોય છે.
મેં તે દિવસે તોડી ગઈ હતી અને એક મસ્ત વ્હાઈટ કલરનું ખબર નહીં કંઈ બીજ મોગરાના ફૂલ જેવું દેખાય છે, પણ મોગરાના ફૂલ નથી, ખબર નહીં શું છે, કંઈ ફ્રૂટ હશે, વ્હાઈટ વ્હાઈટ છે. મારા હાથમાં દીધું, ખબર નહીં શું છે, બેબી પોપકોર્ન હોય તેવું દેખાય છે. અને પ્લમ્સ તો આમાં બહુ બધા પાકી ગયા છે. આપણે ચેક કરીએ, એક ડાયરમાંથી થોડાક તોડીએ અને મેં બતાવું કે જો પ્લમ્સ અંદરથી કોક એક નસીબ લોટરી ખુલે તેના જેવું થઈ ગયું છે પ્લમ્સનું. તો ચાલો, અહીંયા મેં પ્લમ્સ તોડી લીધા અને પાણીથી મેં પ્લમ્સને ધોઈ લઉં અને પછી આપણે ચેક કરીએ. એક તો નીચે નાહી ગયું. મેં ચેરીના ઝાડ પર પાણીની નળી મૂકી રાખી છે, કેમ કે પાણીની જરૂર બહુ હોય છે હમણાં, ગરમી પડે છે. તો ચાલો, હાથ પણ ધૂળવાળા થઈ ગયા. ચાલો, તો પ્લમ્સ ચેક કરીએ કે અંદરથી કેવું નીકળે. તડકાનું તો દેખાય, મને નથી ખબર, તો મેં ખુદ ચેક કરીને જોઈ લઉં. તો આ સારું છે. એક પ્લમ્સ મેં ખોલ્યું પણ સારું છે, એના કરતાં મોટા ભાગના હળેલા જ નીકળે છે, ખરાબ અંદર જંતુ હોય છે ને. ત્યાં નાના સૂરજમુખીના ફૂલ તો બધા સાથે જ ખુલી ગયા છે. ગણપતિ બાપ્પા આવ્યા, બસ હવે 2 દિવસ બાકી છે ગણપતિના, ને એટલા મસ્ત ફૂલ સનફ્લાવરના ખુલી ગયા છે. તો બધાને પાણી પાઈ દઈએ. મધમાખી પણ બહુ બેઠે છે ફૂલમાં, બિચારા ફૂલ પર કમરાઈ ગયા છે પાણી વગરના. અને ગોટાના ફૂલમાં પણ થોડું થોડું પાણી રેડી દઈએ. તો જો સવારમાં વાગ્યા છે 12 વાગી ગયા અને મેં અહીંયા લીધું છે સિલાઈ કરવાનું મશીન રેડી કરવા માટે. પણ આનું આ એક તૂટી ગયું છે, તમે અંદર લાકડી નાખીશ તો હવે તેમાં લાકડી છે એના માટે. ચલો, લાકડી તો નીકળી ગઈ, હવે પાઇપ અંદર નાખી ગયો. હવે તેનું મારે બીજો પાઇપ લઈ લીધો અને એ પણ એમાં નાખીએ એટલે બીજો પાઇપ છે એ બહાર આવે. ઠપકાર તૂટી ગયું છે એટલા માટે આમ છે. ચાલો, તો આ છે કોટન મૂકવાનું, તો તેને મેં રિપેર કરી નાખું પહેલાં, કેમ કે આનું અહીંથી મેટલનું હોય તે તૂટી ગયું છે. તો પપ્પાએ અહીં લાકડી નાખી દીધી છે. મશીનની ચાલુ કરવા પહેલાં મશીન ક્લીન કરવું પડશે, કેમ કે બહુ ગંદુ થઈ ગયું બહુ લોંગ ટાઈમથી. તો આપણે દવા છાંટી દઈએ, સ્પ્રે કરી દઈએ, નકર કપડામાં પણ કદાચ દાગ પડે, જે કપડાં સિલાઈ કરીએ તે. અને પછી કોટન બધા પોરવવાનું ચાલુ કરી દઈએ. તો મેં પહેલાં 2 મશીન પર સ્પ્રે કરી દઉં. તો અહીંયા લોસ્ટિક અને અવલોકના બે મશીન છે. તો 2 મશીનને પહેલાં સ્પ્રે કરું પ્રોપર, કેમ કે આખા મશીન પર ઓઇલ ને એવું બધું પડ્યું છે, ગંદા છે. તો એમ ઠામ ઉજારવાનું છે. આપણે લિક્વિડ આવે ફેરીનું તે લઈ આવીએ છીએ થોડુંક આમાં, એટલે બધા દાગ ને બધું હોય તે બધા નીકળી જાય. બધામાં સ્ટીકર ને બધું લાગેલું છે. તો બંને મશીન ક્લીન થઈ ગયા અને હવે થોડુંક ડ્રાય ટીશ્યુમાં લઈએ, તો તેનાથી પાણી હોય તો બધું. ખુરશી ઉપર લેતી ને ઓલી તમારે છે. તો જો અહીંયા મશીનમાં દોરા પોરવી અને લોસ્ટિકનું મશીન રેડી કર્યું છે. એક જ રેડી કર્યું છે, હજી અવલોકનું બાકી છે. તો અવલોકનું કરવામાં બહુ ટાઈમ લાગીએ. તો પહેલાં મેં ચેક કર્યું કે સિલાઈ આવે છે કે નથી આવતી, કેમ કે પ્રોપર કોટન પોરવા
નહીં હોય તો પછી નહીં આવે, કેમ કે લોંગ ટાઈમથી આ કામ નથી કર્યું દરજીનું કામ. તો ચાલો ચેક કરી લઈએ, કેમ કે બાઇબલમાં દોરા પોરતા તો મને નથી આવડતા, પપ્પા હોય તો. હા, સિલાઈ મસ્ત આવે છે, પણ પસવાડાની સાઈડે થોડીક બગડી છે. હવે એના માટે ખબર નહીં શું કરવું. તો ચાલો પાછું હજી એકવાર ફાસ્ટ ચલાવીને ચેક કરી લઈએ કે સિલાઈ બરાબર આવે. હા, ફાસ્ટ ચલાવે તો બરાબર ટાઈટ સિલાઈ આવી છે મસ્ત. અને આ હવે મારી પાસે સાડી છે, તો અહીંયા કેમ કે એનું બ્લાઉઝ તો સિવાઈ ગયું છે, પણ મારે એને શેડો વટવાનો બાકી હતો. અને પીળા કલરની છે સિલ્કમાં. તો મારી આ ફેવરેટ સાડી છે, અને મેં એને એકેય વખત પહેરી નથી. અને બસ જો આજે મેં એનો શેડો વટવાનો બાકી હતો, તો હવે તે કામ કરવાની છે. તો ચલો એ જોઈએ કે કેવી રીતના શેડો વટાય છે. આપણો એક જ વટવાની છે, કેમ કે બે વટાવવામાં બહુ હાર્ડ લાગે, એટલે એક જ ટ્રાય કરું કે એક. ચલો મેં દોરા પણ અહીંયા બહુ નજીકથી હવે મને ખેંચવા પડીએ થોડા ઘણા, નકર નીડલમાંથી દોરો નીકળી જાય. તો ચાલો આને પહેલાં હમું ઊંધું જોઈ લઈએ સાડીનું કેવી રીતના છે, પછી સિલાઈ કરવાનું ચાલુ કરીએ. આમાં થોડુંક વ્હાઈટ ડિઝાઇન થોડી લાગે છે, ઝીણી ઝીણી, તો વ્હાઈટ દોરા છે, તો ચાલો કંઈ નહીં, વ્હાઈટમાં જ કરી નાખીએ. આમ તો બીજા દોરા બધી કલરના દોરા નથી મારી પાસે. અને મેં બ્લાઉઝ પણ બહુ નજીકથી કપાઈ ગયું છે એમાં. તો પહેલાં પ્રોપર ફોલ્ડ કરી દઉં અને પછી સિલાઈ કરવાનું ચાલુ કરું. ચલો થોડી સિલાઈ કરી અને લોક કરીએ. વ્હાઈટ સારું લાગે કે નહીં સારું લાગે ખબર નથી, કેમ કે દેખાશે પછી આમાં. ચલો તમે હવે થોડી સિલાઈ કરવાનું પહેલાં પ્રોપર ફોલ્ડ કરી લઉં, કેમ કે ઘણા બધા આનું ફોલ્ડર પણ આવે છે, જે ઓલું ફોલ્ડ કરવાનું, ફોલ્ડ કરીને એમાં રાખી દે એટલે એના એવી જ સિલાઈ થાય. તો આપણી પાસે નથી તો એ થોડુંક હાર્ડ પડીએ, અને આપણે યુઝ ટુ નથી કે આ વસ્તુ રેગ્યુલર કરતા હોય તો ફાસ્ટ થઈ જાય. તો આવી રીતે થોડું ફોલ્ડ કરી અને છેડો વટવો પડશે. તો અહીં મેં મસ્ત થઈ ગઈ ડિઝાઇન, પણ થોડુંક આ રીતે પ્રોપર ધીરે કરવું પડશે. તો સાડીનો શેડો વટાઈ ગયો છે ફાઇનલી. 5 મિનિટ લાગી હશે મને આ કરતાં, કેમ કે મેં ઉલટું રાખી અને હમું રાખી અને શેડો વટવાનું ચાલુ કરી દીધું હતું, એટલા માટે એટલો ટાઈમ લાગ્યો. થોડુંક આવી રીતે ઊંધું રાખી અને શેડો વાયરો તો ઇઝી પડત. ચલો તો નેક્સ્ટ એક જ મેં કર્યો છે, બીજો નથી કરવાની, કેમ કે બહુ ટાઈમ લાગે છે આમાં. અને આપણે એક સાડીમાં થઈ ગયું, અને બીજી સાડીમાં આમાં એક વ્હાઈટ પટ્ટીની બોર્ડર પણ છે, તો તેને કાપી નાખીએ કાતરથી, અને પછી આપણે શેડો વટીશું. ચાલો તમે પહેલાં એને ઉડાડી દો. મેં આવી રીતે સીધું કરી અને ડાયરેક્ટ ઉડાડવાની છે, ખબર નહીં કેવી રીતના થાય. ચાલો પહેલાં એને ઉડાડું. તો આપણે બીજા કલરની સાડીનો પણ શેડો વટવાનું ચાલુ કરી દીધું છે. નથી ધ્યાન છે ઓલવેઝ મેં ચલો તો આ થોડુંક મેં પહેલાં હમી સાડી રાખીને શેડો વટવાનું ટ્રાય કર્યું હતું, તો એમાં થોડુંક મારે બહુ ટાઈમ લાગ્યો હતો. તો આમાં મને થોડુંક કટ કરવામાં ટાઈમ લાગ્યો, અને પાલો વટવામાં તો ઇઝી છે. તો પણ મેં ધીમે જ કરું છું.
તો મેં ગાર્ડનમાં ગઈ હતી, બધા ફૂલ ઉતારી આવી ગોટાના. અને તેના આમાં એટલું બધું મોટું ફૂલ છે કે તેનું ડીપ જે પકડવાનું આવે તે પણ નથી દેખાતું, કેમ કે બી રાખવા માટે. તો બીજ રાખવા માટે બધા ગોટાના ફૂલ ઉતારી અને હવે એને કાપી અને એના બી અલગ પાડી દેશું, એટલે એ આખું નેક્સ્ટ યરના માટે ફૂલ વાવવા માટે. તો એ મેં લીધી છે કાતર, અને કાતરથી બધા ફૂલ મેં દર વખતે આવી રીતે ફૂલ કાપી અને એના બીજ માટે રાખું છું, કેમ કે પાકી જાય પછી અને આખું ખોલી અને બીજ સુકાવાના છે એના. તો એક બીજી ડીશમાં અહીંયા તે ગઈકાલે જ ટોળ્યા, તો અહીંયા આવી રીતે બી કરી આખું વરસ. તો આવી રીતે બધી બી રેડી કરી લઈએ અને સુકાવા તડકા મૂકી દઈએ, એટલે સુકાઈ જાય અને પછી પેક કરીને મૂકી દેવું. તો આવી રીતે કાતરથી કાપીને પહેલાં બધા ફૂલ અલગ કરી દઈએ. અને આ ફૂલ નાખી નથી દેવાના, આપણે ગણપતિ બાપ્પાના ત્યાં સ્વાગત માટે લઈ જવાના છે, તો તેના માટે 2 કામ થઈ જાય. તે મૂકી દેતો ધ્યાન છે, પણ જો હેલ્પ કરવા આવી ગઈ છે. મેં કંઈ મારે કરવા દેવી નથી, એટલે કેમ કે બગાડે બહુ ધ્યાન છે અહીંયા. ઓકે, યુ ગો. જ્યાં બેઠે ને કચરો પાડી હમણાં. પીળા પીળા ફૂલને મેં અલગ રાખું છું. ધ્યાન છે નાહી પણ ગઈ, એનો ટાટીઓ ટકે નહીં. ચાલો, તો મેં બધા ફૂલને નીચે નાખી દઉં, અને મને મોટું ઠામ જોઈએ અને આ ફૂલ મિક્સ કરવા માટે. અને આ ભગવાનને જ્યારે સ્વાગત કરવાના ફૂલ મસ્ત એકદમ બહુ સરસ એને બાંધી અને ફ્રીઝરમાં પેક કરી અને પછી મૂકી દે. અને પ્રફુલ્લને કહેવું પડશે કે ગણપતિમાં ત્યાં જ્યારે ગણપતિ આવે ત્યારે ગણપતિ બાપાનું બહારેથી સ્વાગત કરવા માટે. તો ભાઈ ધ્યાન જેમ કહે છે કે આજે એક દિવસ છે એની પાસે, ત્યાં મારી પાસે 1 દિવસ બેઠી જાય. તો પછી આજે એક જ દિવસ છે, તો તમે ક્યાં જવાના છે? મિત્તલના ઘેર? Actually, no. We are going to Patna's house to see Mandir. Mummy, આપણે મૂવી ફિશ કરીને ખોલવાનું. પાથના હાઉસ જવાનું છે. કેવું? તને ખબર ને? શાસ્ત્રિકા જવાનું છે કાલે ખબર નહીં. મોર્નિંગમાં. સ્કૂલ? Why you forget? ભૂલી હું કામ ગઈ? જવાનું નથી. શાસ્ત્રી જવાનું નથી? ના, સાસી કીધું તો આપણે જાતા ને બધી. ઓ, શાસ્ત્રી મેં એમ કીધું કે આપણે જાતા. ખોટી બોલેસ બો. તો હા શું બોલેસ? મન ખોટી બોલશે. યુ No, I know everything. Cousin, you getting? We don't know. મૂકી દે ફ્લાવર, મૂકી દે. ફ્લાવર લઈને જતી ને જોઈ, ધીરે 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 તો કરીને ફ્લાવર લઈને ભાગવાની હતી હમણાં જ. Mommy, look at this. This is strange. તારા કરતાં તો ફ્લાવર સારું છે. હા, મારું ફેવરેટ છે. ગુડ. ધ્યાનથી કરતા તો ફ્લાવર. ઇન્ડિયા કોઈ દિવસ કેમ જવાનું? ઇન્ડિયા સ્કાય. ઇન્ડિયા સ્કાયમાં છે? તો દાદા દાદી સ્કાયમાં હશે ને? ઇન્ડિયા સ્કાયમાં છે, સેમ છે, આના જેમ છે. નીચે સ્કાયમાં હોય કે Wait, India skyમાં? Then you don't know, and only tiny kids know. ટાઈની કિડ્સ કોણ છે? Jancy friends. ધ્યાનથી ફ્રેન્ડ્સ. મેં ટુડલની ફ્રેન્ડ થાઉં છું. સીધી ખાઈ ગઈશ. કોની ફ્રેન્ડ થાવ તું? ટુડલ. પીસી તને ખબર છે ને? ટુડલ કોણ હતું? My friends. સ્કૂલ?
Oh, let's evaluate what's episode time. વાય We cover it. હું કામ Teacher મારેથી પછી તાવ આમ કે મને કોઈ દિવસ નહીં તું તો બહુ ગુડ છે બહુથી બહુ તમે well there's a bug inside a tiny bug અરે ઘરમાં અંદર નહીં જાય તો કડી જાય હાવણી લે બે મોલ તું હાવણી લેતે જો જુ અંદર वो ठीक लगे ઈ તો નાહી જો પર પસવાડે તું જા લેતે હાવણી લેતે મેં કરું ભાગ જો જલ્દી લેટ્સ ગો मैं नहीं ज़ूम से कहाँ से सस्ते हावड़ी लेने तो અહીંયા ગોટાના બીજ બધા લપાડી દીધા તો અમે થોડા પીળા ગોટાના ફૂલ રાખ્યા છે અલગથી અને આ બધા ઓરેન્જ કલરના છે બધા ગોટાના બીજ તો તેને હવે તડકામાં સુકાવી દેવું અને બધા અહીંયા ફૂલ જેટલા એની પાખડી છે તે બધે અહીંયા ભરી છે એને બેગમાં પેક ભરી અને ફ્રીઝરમાં રાખી દઈએ ગણપતિ બાપાને જે દિવસે સ્થાપના અને પૂજા થાય તે દિવસે ફ્લાવર પ્રૂફ લઈ જશે ગણપતિમાં તો અહીંયા મેં પહેલાં તપેલામાં જો જીરું રાઈ અને તજપત્તા બાદિયાન અને જે કરપો આવે તે નાખી અને ગવાર અને સિંગનો હિંગ મીઠો લીમડો તે બધું નાખી અને વઘાર કરી નાખ્યો છે અને હવે એમાં મસાલો નાખ્યો છે તો હળદર ધીરું અહીંયા કાશ્મીરી મરચું જે ઇન્ડિયાથી નવું આવ્યું છે હમણાં પપ્પાએ મોકલાવ્યું છે તે આપણે યુઝ કરીએ કેવું છે તો ચાલો તો અહીંયા મેં પાણીવાળો મસાલો કર્યો છે બિરયાની બનાવું છું તો એમાં થોડોક મસાલો મારો નોર્મલ હતો ને અહીંયા મેં 3 ચમચી જેટલો કાશ્મીરી મરચું નાખ્યું અને પાણીમાં મિક્સ કરી દઈએ લીધા છે બાકીના લાલ ચણા જે કાળા ચણા આવે તે સોયાબીન જે સોયા આવે તેને ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે પછી થોડી વાર પછી 5 મિનિટ પછી ગરમ પાણીમાં તે કાઢી લઈએ અને આમાં સિંગ અને ગુવાર ઓલરેડી કૂક થઈ ગયું છે તો હવે તેમાં મસાલો નાખી અને કૂક કરી દઈએ તો અહીંયા બધો મસાલો નખાઈ ગયો છે અને હવે આપણે એને ધીમે ધીમે કૂક કરીએ મસાલાને તો આપણે અહીંયા મસાલો કૂક થઈ ગયો છે લાલ મારી ગયો છે ટમેટા બટેટા ગોળા મટાણા અને સોયાબીન બધું સાથે મિક્સ લઈ લીધું છે બધાને મિક્સ કરી દઈએ અને પ્રોપર આપણે બટેટાને બધા કૂક થાય ત્યાં સુધી કૂક કરવાનું છે ધીમા ગેસ પર તો અહીંયા અમે ધીમે ધીમે ત્યાં પાણી વરે તેમાં ત્યાં સુધી વેટ કરીશું એકદમ ધીમો ગેસ કરી દઈએ રાઈસ ધોઈને રેડી કરી લીધા છે અને આપણે મસાલો પણ અહીંયા ધીરે ધીરે બકાલું બધું મિક્સ એકદમ કાશ્મીરી મસાલાથી લાલ લાલ થઈ ગયું છે થોડીક ફાસ્ટ ગેસ કર્યો ધીમો એકદમ હતો ફાસ્ટ ગેસ ઉપર આપણે મસાલો અને બધું વેજીટેબલ કૂક થઈ જાય આપણે બિરયાની માટે અહીંયા જે વેજીટેબલ ચડાવ્યું છે તે એકવાર ફરીવાર ચેક કરી લઈએ અને પછી જોઈએ આપણે રાઈસ નાખી દઈશું એમાં બટાકા કૂક થઈ ગયા હોય તો પછી રાઈસ નાખી દઈએ તો ચાલે એક બટેટું ભાંગીને ચેક કરી લઈએ તો બટેટા કૂક થઈ ગયા છે તો હવે રાઈસ નાખી દઈશું ઉપર મિક્સ કરી દઈએ રાઈસ રેડી કરી નાખ્યા છે ગરમ પાણી રેડી કરી દીધું છે આપણે નાખી દઈએ
તો પાણી ગરમ છે એકદમ એટલે ડાયરેક્ટ ઉકળવા લાગ્યું છે તો આપણે બસ કરી દઈએ તો આપણી બકાલાની બિરયાની ત્યાં બિરયાની રેડી થઈ ગઈ છે અને ધ્યાન છે ને પપ્પા કામેથી આવ્યા એટલે સીધા બહાર નીકળી જાય બેગ લેવા. હજી તો પ્રોફલ અંદર આવ્યા નથી પણ એ લોકો પહેલાં બહાર નીકળી જાય તો બે નીકળી ગયું બહાર. ગણપતિ હોલ રેડી થઈ ગયો છે. તો જય ભવાની સોશિયલમાં જેટલા મેમ્બર હોય તેને ખાસ નિમંત્રણ વિનંતી છે કે બધા આવી શકે. અને 27 તારીખથી લઈને 2 તારીખે વિસર્જન છે અને વોટ્સઅપનું માધ્યમથી બધાને કંકોત્રી મળી જ ગઈ છે ને એડ્રેસ ને બધું તેમાં છે.